ધોરાજી શહેરને રેલવે ફાટકથી મુક્તિ મળે તે માટે સરકારે 35.69 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કર્યો છે, પરંતુ લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી। વહીવટીતંત્ર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીને બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે। હવે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તો બનાવવામાં નથી આવ્યો, જેના કારણે સતત વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે। વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખી શકતા નથી। આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ રોડ હોવાના કારણે સતત વાહનો શરૂ રહે છે। ટ્રાફિકની એવી તો સમસ્યા ઊભી થઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી જાય છે। સ્થાનિકો અને વેપારીઓએ આ અંગે કલેક્ટર સુધી રજૂઆત કરી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ખુલ્લી દાદાગીરીના કારણે લોકોની સમસ્યા કોઈ સાંભળવા તૈયાર નથી। લોકો ઓવરબ્રિજ જલ્દી બને તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે। આ કોન્ટ્રાક્ટરે પેલા એના કામ કરવું પડે, એને પેલા એને રસ્તો કાઢવો પડે। અત્યારે રસ્તો ખરાબ છે, ગાડી હાલે ઊંધી કાંઈ ને ધૂળ ઉડે છે બહુ। આ બેદરકારી છે આ કોન્ટ્રાક્ટરની। એને પેલા રોડ કાઢી રસ્તો કરવો જોઈએ। આમાં બધા ફરી હાલવું 5 કિલોમીટર ફરી હાલવું પડે। અત્યારે એને મોટરસાઇકલ કઈ હાલે મળતી સિંગલ વાળી એમ રસ્તાના ખાડા જોવો છીએ, ટ્રાફિક જામ થઈ જાય છે। ક્યાંક ને ક્યાંક અમને મહાપ્રસાદ મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા, ત્યારે તંત્ર મૌન ન રહી તો કોન્ટ્રાક્ટર મૌન રહી। આવી બધી ગાંધીજીના 3 વાંદરાની જેમ ભૂમિકા ભજવી રહ્યા છે, પણ પ્રજાને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે। અત્યારે ટ્રાફિક એવડો થાય છે, પ્લસ બીજું છે કે ધૂળની બહુ તકલીફ પડે છે પબ્લિકને આજે। બીજું એ છે કે અત્યારે વાહનો માટે બહુ ટ્રાફિક થાય છે। બીજું એ છે કે એમ્બ્યુલન્સ પણ આવે તો એને પણ નીકળવું હોય તો બહુ તકલીફ પડે છે, પેશન્ટને પણ તકલીફ પડે છે। ત્યારબાદ અત્યારે આ જુનાગઢ રોડ ઉપર બ્રિજ બનતા અત્યારે આ રોડ જરૂર ને જરૂર જો બનાવે ને ઝડપથી બનાવે એવી અમારી માંગ છે કે જેમ બને એમ આ ટ્રાફિકની સમસ્યા હલ થાય। અને અત્યારે જ્યાં દુકાનો વાળા છે એ બેરોજગાર થઈ ગયા છે, કોઈ માણસો ઉભા રહેતા નથી, કોઈ ગાડી ઊભી રાખી નથી શકતું। એ રોડ ઉપર રસ્તામાં પાન બીડી ચા વાળાની હોટલો છે તે બિચારાના ભાવ ધંધા બંધ કરીને બેસી ગયા છે, કોઈ એને જવાબ આપતું નથી। એ બિચારા રજૂઆતો કરવા ગયા તો એને પણ કે તમારે ત્યાંથી હવે દુકાનો ફેરવી નાખવાની છે। આવી વાતો ખોટી મરસવી કરે છે। કેરીના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। કેરીના ભાવમાં 10 થી 20% ઉછાળો તો કેરીના વેપારીઓનો દાવો છે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક ઘટ થઈ છે। કેરી હાલ માર્કેટમાં 800 થી 1200 વચ્ચે મળે છે। બોક્સ અને કેસર કેરી સાથે અન્ય રાજ્યોની કેરી પણ માર્કેટમાં વેચાણ થઈ રહી છે અને ગરમી सीजन साथे केरीना भाव पण वधी रह्या छे। तो गत वर्ष करता केरीओनी आवक ओछी थई छे अने तलाला केसर केरी भाव बॉक्सनो 800 થી 1200 રૂપિયા बोलाई रह्यो छे। तो रत्नागिरी आफूसनो भाव 300 થી 600 एक डजन केरीना बोलाई रह्या छे। काळझाळ गरमीनी शरूआत थई गई छे, परंतु आ काळझाळ गरमी वच्चे केरी रसिको राह जोता होय छे उनाळो क्यारे आवे, कारण के उनाळामां सौथी वधु प्रिय जे फ्रूट होय छे ते केरी होय छे। एमां पण तालालानी केसर केरी ए सौना जे कहे छे के स्वाद माटे ए बेस्ट मानवामां आवे छे। त्यारे अमदावादना कालुपुर मार्केटमां तमाम अलग अलग जे केरीओ छे ए गुजरातनी होय, महाराष्ट्रनी होय के अन्य राज्यनी केरीओ छे ते आवी गई छे अने साथे जे रीते काळझाळ गरमीनो पारो वधी रह्यो छे तेम केरीना भावमां पण आ वखते ચોક્કસપણે 10 થી 20% ઉછાળો જોવા મળે છે। વેપાર જોડાયા છે રમેશભાઈ કયા કયા પ્રકારની કેરીઓ માર્કેટમાં આજે અહીં અવેલેબલ થઈ ગઈ છે અત્યારે, અને શું ભાવ માર્કેટમાં જોવા મળી રહ્યો છે આ કેરીનો? અત્યારે રત્નાગીરી હાફૂસ આવે છે, કેસર આવે છે, પછી તોતા, બદામ અને બીજી સુંદરી જે બધી કેરીઓ આવે છે અત્યારે અલગ અલગ રાજ્યોથી, અને 10 થી 20% ભાવમાં વધારો છે। કેમ ભાવ વધારો થયો છે? કેસર કેરીનું હાલ માર્કેટ શું ચાલી રહ્યું છે? રિટેલમાં હોય કે પછી હોલસેલમાં શું માર્કેટ ચાલી રહ્યું છે? અને ખાસ કરીને સિઝન છે, સિઝન પ્રમાણે કેરીનું વેચાણ કેટલું જોવા મળી રહ્યું છે અત્યારે? ગયા વર્ષ કરતાં આ વખતે કેરીનું વેચાણ થોડું ઓછું છે અને કેરીની આવક પણ 30 થી 35% ઓછી છે। અને ભાવમાં શું જોવા મળે? કેસર કેરી હાલ શું ભાવમાં મળી રહી છે રિટેલની અંદર જે વેચાઈ રહ્યું છે? સુંદરી હોય કે પછી હાફૂસ કેરી છે, પછી જે કે બીજા અન્ય કેરીઓ છે? અત્યારે જે કેસર જે 800 રૂપિયાની લઈને 1000-1200 રૂપિયા સુધીની 8 થી 9 કિલોની બોક્સ વેચાય છે બજારમાં, અને રત્નાગીરી હાફૂસ 500 રૂપિયાથી ડઝન લઈ અને 700-800 રૂપિયા સુધી વેચાય છે। ઓકે, એ માની શકાય કે કેરીની ઘટ આવી છે આ વખતે ગઈ વખત કરતાં આવક કેટલી ઘટી છે માર્કેટમાં, અને સિઝન પ્રમાણે જ કેરી આવી ગઈ છે અને લોકોનો પણ રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે?
ગયા વર્ષ કરતાં રિસ્પોન્સ પણ ઓછો મળે છે અને ગયા વર્ષ કરતાં કેરીની અંદર 30 થી 35% ઓછી છે. ચોક્કસ કહી શકાય કે 30 થી 35% કેરી છે તે ગયે વર્ષ કરતાં ઓછી છે અને ભાવમાં પણ 10 થી 20%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે કેસર કેરી છે તે તમામ લોકોના જે મોંમાં એનો એક સ્વાદ હોય છે, પણ અન્ય પણ કેરીઓ છે તેની પણ માર્કેટમાં આ વખતે એનો ભાવ છે તે ગત વર્ષ કરતાં વધુ જોવા મળી રહ્યો છે. જે રીતે ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો છે તેમ કેરીના ભાવમાં પણ તેનો ભાવ છે તે વધી રહ્યો છે. ત્યારે જાણવું છે કે કેરી રસિકો માટે આ સમાચાર કેટલા ફાયદાકારક સાબિત છે, કારણ કે કેરીના રસિકો તો છે કેરી તો લઈ રહ્યા છે પરંતુ ભાવ તે પણ અહીં વધારે આપી રહ્યા છે.